Hello everyone, I am Rohit Chavda and this is 7th lecture of Database Management System. In this lecture, we are studying a different topics of Database Management System. The first is disadvantage of Database Management System. Next is difference between file-oriented system and Database Management System. So first topic is the disadvantages of Database Management System. In a previous lecture, we had discussed the different advantages of Database Management System, but DBMS contains some drawbacks, and following are the disadvantages of using a database management system. The first disadvantage is high cost. High initial cost is required to implement a database and application programs. સપોઝ કોઈ ઓર્ગેનાઇઝેશન માટે આપણે કોઈ સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ તો એ સોફ્ટવેરને ડેવલપ કરવા માટે એ એપ્લિકેશનને ડેવલપ કરવા માટે હાઈ ઇનિશિયલ કોસ્ટ છે એ રિક્વાયર્ડ છે. અને સાથે સાથે જે ડેટાબેઝ સોફ્ટવેરને હેન્ડલ કરે છે, જેની સાથે જેટલા હાર્ડવેર કનેક્ટેડ છે અથવા જે હાર્ડવેરની મદદથી ડેટાબેઝને આપણે હેન્ડલ કરીએ છીએ એ હાર્ડવેર પણ ડેઇલી બેઝિસ પર અપગ્રેડ રાખવા પડે. Second disadvantage is specialized manpower. Specialized manpower means કે જે પર્સન ડેટાબેઝને હેન્ડલ કરે છે એ પર્સન પાસે મિનિમમ ડેટાબેઝનું ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. મીન્સ કે કોઈ નોર્મલ પર્સન છે એ નોર્મલ પર્સન ડેટાબેઝને ડિઝાઇન કે ડેટાબેઝને ડેવલપ કે ડેટાબેઝને મેનેજ કરી શકતો નથી. ઇટ મીન્સ કે ડેટાબેઝ સિસ્ટમ રિક્વાયર્સ અ સ્પેશિયલાઇઝડ એન્ડ સ્કિલ્ડ મેન પાવર ટુ ડિઝાઇન એન્ડ ડેવલપ અ ડેટાબેઝ. અને સાથે સાથે જે ડેટાબેઝની એડમિનિસ્ટ્રેશન જે સર્વિસીસ છે એ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે પણ જે તે પર્સન પાસે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે. અને સાથે સાથે જે મેન પાવર છે, જે કનેક્ટેડ છે, જે ટેકનિકલ પર્સન પણ છે, પણ ડેઇલી બેઝિસ પણ એ પર્સનને વેલ ટ્રેન્ડ રેગ્યુલર બેઝિસ પર થવું પડશે. થર્ડ ડિસએડવાન્ટેજ ઇઝ સિક્યુરિટી રિસ્ક. In a database is kept centrally and can be used by a multiple users remotely at the same time. મીન્સ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જે ડેટાબેઝ છે એ સેન્ટ્રલી રાખવામાં આવે છે અને મલ્ટિપલ યુઝર્સ છે એ એટ ધ સેમ ટાઈમ ડેટાબેઝને એક્સેસ કરે છે. તો જે યુઝર છે જે ડેટાબેઝને એક્સેસ કરે છે એ ડેટાબેઝના કોન્ફિડેન્શિયલ અને ઇમ્પોર્ટન્ટ ડેટાનો મિસયુઝ ન કરી શકે અથવા મિસયુઝ ન કરે, એ પણ એક ડિસએડવાન્ટેજ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો. ફોર્થ છે ઇન્ક્રીઝડ કોમ્પ્લેક્સિટી. ઇન્ક્રીઝડ કોમ્પ્લેક્સિટી મીન્સ વોટ કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની જે નેસેસરી રિક્વાયરમેન્ટ્સ છે એ રિક્વાયરમેન્ટ્સને સમજી અને એ પ્રમાણે ડેટાબેઝનું સોફ્ટવેર છે એ ડેવલપ કરવું પડે. પણ જેમ જેમ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ છે એ ઇન્ક્રીઝ થતી જાય, જેમ જેમ એની ફંક્શનાલિટીઝ ઇન્ક્રીઝ થતી જાય એ પ્રમાણે ડેટાબેઝ સોફ્ટવેર છે અથવા ડેટાબેઝ છે એ ડે બાય ડે ઇન્ક્રીઝ થતો જાય છે. એન્ડ લાસ્ટ ઇઝ અ નીડ ઓફ એક્સપ્લિસિટ બેકઅપ એન્ડ રિકવરી. કોઈ પણ ડેટાબેઝ સોફ્ટવેર લઈ લો તો કોઈ પણ ડેટાબેઝ છે એ ડેટાબેઝ છે એ સેન્ટ્રલી સ્ટોર થાય છે. તો જો ઇન કેસ કોઈ સિસ્ટમ ક્રેશ થઈ છે અથવા ડેટાબેઝ લોસ થાય છે તો એના માટે રેગ્યુલર બેઝિસ પર એ ડેટાબેઝનું એક્સપ્લિસિટલી બેકઅપ લેવું પડે અને સાથે સાથે આપણે એ ડેટાબેઝને રિકવર પણ કરવો પડે. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ difference between file oriented system and database management system. ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર ડેટાની રિડન્ડન્સી પ્રોબ્લેમ છે એ એક્ઝિસ્ટ છે. મીન્સ કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર જે ડેટા છે એ ડિફરન્ટ ફાઇલના ફોર્મમાં સ્ટોર થાય છે. તો હવે આપણે સમજી જ ગયા છીએ કે કોઈ કસ્ટમર છે એ કસ્ટમરનું સેવિંગમાં પણ એકાઉન્ટ છે અને કરંટમાં પણ એકાઉન્ટ છે. તો સેવિંગ માટે પણ અલગ ફાઇલ હશે અને કરંટ માટે પણ અલગ ફાઇલ હશે. બંને ફાઇલની અંદર કસ્ટમરની ડિટેલ છે એ સેમ હશે. તો તેના લીધે ડેટાની રિડન્ડન્સી છે એ જનરેટ થાય છે, જે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર એક્ઝિસ્ટ છે. while in a database management system, database it is kept centrally and all the data is shared. મીન્સ કે જે ડેટા છે એ બધા વચ્ચે શેર્ડ હોય છે, તો એને લીધે ડેટાની રિડન્ડન્સી છે એ મિનિમમ થાય છે. સેકન્ડ ઇઝ ડેટા કન્સિસ્ટન્સી પ્રોબ્લેમ એક્ઝિસ્ટ. ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર ડેટા જે છે એ કરેક્ટ અને કન્સિસ્ટન્ટ મળતો નથી, કારણ કે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર જે ડેટા છે એ ફાઇલના ફોર્મમાં સ્ટોર થાય છે. હવે સપોઝ કોઈ કસ્ટમર છે એ કસ્ટમરનું અત્યારે એડ્રેસ રાજકોટ છે, તો સેવિંગમાં પણ એનું એડ્રેસ રાજકોટ હશે અને કરંટમાં પણ એડ્રેસ રાજકોટ હશે. હવે સપોઝ
એનું એડ્રેસ એ ભાઈનું એડ્રેસ છે એ ચેન્જ થાય છે, રાજકોટમાંથી થઈ ગઈ છે સુરત. તો હવે એ જે ચેન્જ કરાવે છે તો સપોઝ એનું એડ્રેસ છે એ સેવિંગમાં જે ચેન્જ થાય છે પણ કરંટમાં ચેન્જ થતું નથી, અને આવો પ્રોબ્લેમ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર હોય છે. એટલા માટે એને કહીએ છીએ કે ડેટા કન્સિસ્ટન્સી પ્રોબ્લેમ. વાઇલ ઇન અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ડેટાબેઝ જે છે એ શેર હોય છે. શેર્ડ હોવાને લીધે કોઈ એક જ પર્સનની કોઈ એક પર્સનનું એડ્રેસ ચેન્જ કરીએ છીએ તો પણ એના દરેકે દરેક ડેટા જે પણ છે એ દરેક ડેટા ઉપર એનું રિફ્લેક્શન આવે છે, તો જેથી કરીને ડેટાની ઇનકન્સિસ્ટન્સી કે કન્સિસ્ટન્સીનો પ્રોબ્લેમ આવતો નથી. થર્ડ ઇઝ ડેટા કેન નોટ ઇઝીલી એક્સેસ. ડેટાને ઇઝીલી એક્સેસ કરી શકતા નથી, કેમ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ ફાઇલ હોય, તો બધા ફાઇલને આપણે એકસાથે એક્સેસ કરવું હોય તો એ પોસિબલ નથી. જ્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ડેટા છે સેન્ટ્રલી રાખવામાં આવે છે, તો ડેટા સેન્ટ્રલી રાખવાને લીધે આપણે ડેટાને ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ. પ્રોબ્લેમ ઓફ ડેટા આઇસોલેશન ઇઝ ફાઉન્ડ. ડેટાનું આઇસોલેશન છે એ ફાઇલ ઓરિએન્ટેડ ડેટાબેઝ સિસ્ટમની અંદર જોવા મળે છે, જ્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ડેટાનું આઇસોલેશન છે એ જોવા મળતું નથી. ઇન્ટિગ્રિટી કેન નોટ બી મેન્ટેન. ઇન્ટિગ્રિટી જે છે એ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર મેન્ટેન થતી નથી. એટલે કે કોઈ પણ આપણે કન્સ્ટન્ટ એપ્લાય કરવો છે તો એ કન્સ્ટન્ટ ડિરેક્ટલી ઇઝીલી ડાયરેક્ટ આપણે ડેટાબેઝ ઉપર એપ્લાય કરી શકતા નથી ઇન અ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. પણ જ્યારે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો યુઝ કરીએ છીએ તો જ્યારે પણ આપણી જે પણ પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય, ઓર્ગેનાઇઝેશનની જે પણ પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટાબેઝ પર કન્સ્ટન્ટ એટલે કે સેટ ઓફ રૂલ્સ છે એ ગમે ત્યારે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. તો તેના લીધે ઇન્ટિગ્રિટી છે એ કેન બી મેન્ટેન્ડ ઇન અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટોમિસિટી પ્રોબ્લેમ ઇઝ એક્ઝિસ્ટ ઇન અ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. મીન્સ કે એટોમિસિટી મીન્સ કે કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઓપરેશન છે એ ઓપરેશન કાં તો કમ્પ્લીટ થવું જોઈએ અથવા થવું જોઈએ નહીં. તો એટોમિસિટીનો જે પ્રોબ્લેમ છે એ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમમાં અવેલેબલ છે, જ્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એટોમિસિટી છે એ ક્યારેય જનરેટ થતી નથી. મીન્સ કે કોઈ ઓપરેશન થશે તો એ કાં તો કમ્પ્લીટ જ થશે અથવા ઓપરેશન કમ્પ્લીટ થશે નહીં. કોન્કરન્ટ ડેટા એક્સેસ ઇઝ નોટ પ્રોવાઇડેડ ઇન અ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ. મીન્સ કે મલ્ટિપલ યુઝર્સ છે એ કોઈ એક સિંગલ ડેટાને એટ એ ટાઈમ એક્સેસ કરી શકશે નહીં ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર. જ્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ડેટાબેઝને કે ડેટા ટેબલને અથવા ડેટાને મલ્ટિપલ યુઝર્સ છે કેન બી ઇઝીલી એક્સેસ. ઇન અ ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમ સિક્યુરિટી કેન નોટ બી મેન્ટેન. એટલે કે સિક્યુરિટી છે ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમની અંદર ઇઝીલી મેન્ટેન થતી નથી. વાઇલ ઇન અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સિક્યુરિટી કેન બી મેન્ટેન્ડ ઇઝીલી.